हेलो स्टूडेंट्स, माइक्रो प्रोसेसर एंड कंट्रोलर एप्लिकेशन आ सेशन अंदर આપણે જોવાનું છે ઇન્ટરપ્ટ સેક્શન ઓફ 8085। અહીંયા જે ટેબલ દર્શાવ્યું છે એ ટેબલની અંદર જનરલ હાર્ડવેર ઇન્ટરપ્ટ્સ લિસ્ટ કરી છે। હવે પ્રોસેસર આ 5 પ્રકારની જે ઇન્ટરપ્ટ્સ છે, 5 ટાઈપની, એ ઇન્ટરપ્ટ્સ સાથે પોતાનો પ્રોગ્રામ્સ ડીલ કરતી હોય છે। ઇન્ટરપ્ટ્સની જરૂર શું કામ પડે તો પ્રોગ્રામ ફેચિંગ, ડિકોડિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ, આ જે સિક્વન્સ છે પ્રોગ્રામ અસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ રન કરવાની અને એપ્રોપ્રિએટ એના આન્સર મેળવવાની, એ દરમિયાન જો કોઈ પણ જાતની સોફ્ટવેર એરર અથવા કોઈ હાર્ડવેર એરર ઇન્ટ્રોડ્યુસ થાય તો પ્રોસેસર આટલા પ્રકારની ઇન્ટરપ્ટ્સની પ્રાયોરિટીને યુઝ કરે છે। જેમ કે તમે કહી શકો કે 8085 માં ટોટલ 5 ઇન્ટરપ્ટ્સ છે, જે ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને સિમ્પલ ઇન્ટરપ્ટ એટલે કે INTR છે। જેમાંની ટ્રેપ ઇન્ટરપ્ટ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ તરીકે ઓળખાય છે। નોન માસ્કેબલ, જ્યારે બાકીની ઇન્ટરપ્ટ છે એ માસ્કેબલ ઇન્ટરપ્ટ છે। હવે માસ્કિંગ ને નોન માસ્કિંગ શું છે તો સમજી લો। જ્યારે કોઈ વસ્તુની પ્રાયોરિટી સૌથી વધારે આપવામાં આવે તો તેને તમે ઇગ્નોર ન કરી શકો, એને કહેવાય નોન માસ્કેબલ। જ્યારે પણ ટ્રેપ ઇન્ટરપ્ટ સોફ્ટવેરની અંદર એક્ઝિક્યુટ થાય પ્રોગ્રામ દરમિયાન, ત્યારે ટ્રેપ ઇન્ટરપ્ટને સૌથી પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે છે। એટલે અહીંયા તમે ટેબલમાં જોશો નેમ ઓફ ઇન્ટરપ્ટ, પ્રાયોરિટી અને એનું એડ્રેસ। નો ડાઉટ તમને એડ્રેસ જો યાદ ના રહે ઓફકોર્ડ ફેચના તો એ ચાલશે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ટ્રેપ જેટલી પણ ઇન્ટરપ્ટ છે 5 ઇન્ટરપ્ટ તથા તેની પ્રાયોરિટીઝ આ તમને ખ્યાલ હોવી જોઈએ। અને ઘણી ઇઝી છે, તમે જોઈ શકો સૌથી પહેલી ટ્રેપ છે, એના પછી રિસ્ટાર્ટ 7.5, 6.5 અને 5.5 છે, એટલાસ્ટ મુવમેન્ટ સિમ્પલ ઇન્ટરપ્ટ એટલે કે INTR છે। જેમાંની ટ્રેપ ઇન્ટરપ્ટ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, જ્યારે બાકીની 4 ઇન્ટરપ્ટ માસ્કેબલ ઇન્ટરપ્ટ છે। 8085 ટોટલ 5 પ્રકારની ઇન્ટરપ્ટ પોતાની પાસે ધરાવે છે, એની પ્રાયોરિટી આ પ્રમાણે છે। એ સાથે કોઈ પણ પિન પર ઇન્ટરપ્ટ આવે છે ત્યારે પ્રેઝન્ટ કાર્યને 8085 હોલ્ડ રાખે છે અને એનું સ્ટેટસ સેવ કરીને પોતાની પાસે રાખે છે। જ્યારે તેનું એડ્રેસ કંટ્રોલ ટ્રાન્સફર પર જમ્પ કરે છે, આ માટે દરેક પ્રકારની ઇન્ટરપ્ટની પ્રાયોરિટી અહીંયા લિસ્ટ કરેલી છે। સમજો કોઈ કાર્ય થતું હોય અને કાર્ય થતા કોઈ ઇન્ટરપ્ટ આવે તો પર્ટિક્યુલર એના પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે અથવા જે ઇન્સ્ટ્રક્શન ઉપર આવી રીતના એરર આવી છે અથવા તો ઇન્ટરપ્ટ આવી છે તો એ એડ્રેસને સેવ કરીને ISR એટલે ઇન્ટરપ્ટ સ્ટેટસ રજિસ્ટર, આના ઉપર સેવ કરે છે પોતાનું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, અને પછી આ ઇન્ટરપ્ટના અનુસારે તે એ પ્રમાણે પોતાની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કરે છે। આ ઇન્ટરપ્ટ ટેબલની અંદર INTR એક જનરલ પર્પઝ ઇન્ટરપ્ટ છે અને તેના માટેનું જરૂરી સર્વિસ રૂટીન એડ્રેસ બાહ્ય ઇન્ટરપ્ટ 8259 દ્વારા આપવામાં આવે છે। 8259 દ્વારા જનરલ ઇન્ટરપ્ટ આપવામાં આવે છે। એટલે એવું કહી શકો તમે કે આ ઇન્ટરપ્ટ છે લાસ્ટ વાળું, એ 8085 ને કોઈ એક્સટર્નલી કંટ્રોલ
એડ્રેસ દ્વારા 8259 કંટ્રોલર દ્વારા આપવામાં આવે છે. 3 માર્ક્સની અંદર જીટીની અંદર પૂછાતો પ્રશ્ન છે તથા એની પ્રાયોરિટી ઇન્ટર્વ્સ તથા તેની પ્રાયોરિટી સાથેનું લિસ્ટિંગ જણાવો કે 8085 માઇક્રોપ્રોસેસર કેટલા પ્રકારની ઇન્ટર્વ્સ પોતાની પાસે ધરાવે છે અને તેની પ્રાયોરિટીનું વર્ણન કરો તથા ઇન્ટરપ્ટ જ્યારે પણ પ્રોગ્રામ ફેચિંગ એક્ઝિક્યુટિંગ અને ડીકોડ પ્રોગ્રામ ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ આ સિક્વન્સ દરમિયાન જો કોઈ પણ જાતની ઇન્ટરપ્ટ અસ્તિત્વમાં આવે તો તેનું એડ્રેસ શું રહેશે અને પ્રેઝન્ટ એડ્રેસને તે ક્યાં સેવ કરે છે ઇન્ટરપ્ટ સ્ટેટસ રજિસ્ટરની અંદર ISRની અંદર તે સેવ કરે છે અને એના પછી જ્યારે આ ઇન્ટરપ્ટ પ્રોસેસમાંથી જાય ત્યારબાદનું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશનમાં મેળવે છે. ખ્યાલ આવે કોઈ બી પ્રોગ્રામ રન કરતા હોઈએ આપણે સપોઝ ધેટ કે મૂવ 5 to A મૂવ 10 to B એડ B then HLT એટલે કે કોઈ આ પ્રોગ્રામને જ્યારે તમે અસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગની અંદર લખો ALP ની અંદર ત્યારે તમને ખબર છે કે દરેકનો ઓપકોડ અલગ અલગ હોય અને મેં એડ્રેસિંગ પ્રમાણે C00 થી સ્ટાર્ટિંગ કર્યું એડ્રેસ C000 થી અને C001 C002 C003 C004 આ એડ્રેસીસ છે અને આ દરેક વસ્તુઓ મેં અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી છે મૂવ 5 to A એને સપોઝ ધેટ 3 લખાય છે આવી રીતે અને અહીંયા 76 ફોલ્ટમાં તો તમે એ જો આ પ્રોગ્રામની અંદર મેં 5 ને એક્યુમ્યુલેટરની અંદર ટ્રાન્સફર કર્યા 10 ને રજિસ્ટર B ની અંદર અને રજિસ્ટર B નું મેં એડિશન કર્યું. હવે જો કે એડ્રેસિંગ ડિસ્ક્રાઇબ કર્યું છે સર્કિટની અંદર પ્રોગ્રામ ઇન્સર્ટ કરતા સમય ખ્યાલ આવે કે C00 C000 એ મારું સ્ટાર્ટિંગ એડ્રેસ છે તો મેં સેમ પ્રોગ્રામને ઓપરેશનલ કોડની મદદથી લખવાનો ટ્રાય કર્યો. હવે ઇન્ટરપ્ટ્સ ક્યારે એક્ઝિક્યુટ થાય એનું એક્ઝામ્પલ આપું છું કે ફર્સ્ટ લાઇન એક્ઝિક્યુટ થઈ સેકન્ડ થઈ થર્ડ થઈ પણ એ દરમિયાન મીનવાઇલ કોઈ પણ કારણે જો ઇન્ટરપ્ટ ઇન્ટ્રોડ્યુસ થશે તો એના પછીનું જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એ ISRની અંદર સેવ રહેશે. ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનની અંદર એનું સ્ટેટસ જાય છે અને એ ઇન્ટરપ્ટ્સ અને એ પ્રોસેસને હોલ્ડ કર્યા પછી એના પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આવતી હોય છે પ્રોગ્રામ પૂરો કરવા માટે એ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવામાં આવે છે. આ રીતે ઇન્ટરપ્ટ્સ પોતાનું કાર્ય કરતી હોય છે. આના પછીનું સેક્શન છે સિરિયલ કંટ્રોલ એક્શન્સ. Serially इनपुट डेटा प्रोसेसर ने बीट बाय बीट इनपुट तरीके जो डेटा ने एक्सटर्नली मेळववा होय त्यारे SID पिन ने हाई એટલે કે બંધ કરવામાં આવે છે. જ્યારે સિરિયલી આઉટપુટ ડેટા ને SOD તરીકે
વાપરવામાં આવે છે તેને ક્યારે હાઈ કરવામાં આવે છે જ્યારે બીટ બાય બીટ ડેટાને બીજા હાર્ડવેરને જરૂરિયાત તરીકે આપવામાં હોય છે ત્યારે 8085 નું સિરિયલ કંટ્રોલ સેક્શન્સ બે પિન એટલે કે SID અને SOD ને કંટ્રોલ કરે છે. સિરિયલી ઇન્ટરફેસ નાની સિસ્ટમને જ્યારે હાર્ડવેરની જરૂર ઓછી છે ત્યારે આ પિન્સ ઘણી કામ લાગે છે. એટલે પ્રોસેસરને એક્સેસ કરવા માટે ડાયરેક્ટલી SID અને SOD પિનનો યુઝ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? સિરિયલી બીટ બાય બીટ પ્રોસેસરથી કમાન્ડ આપવા માટે અથવા બીટ બાય બીટ એક્સટર્નલ ડિવાઇસથી પ્રોસેસરને ડેટા આપવા માટે SOD પિનનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સ. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સની અંદર નંબર ઓફ પિન્સ આવેલી હોય. સૌથી વધારે પિન્સ ક્યાં છે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન યુનિટની અંદર. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સ. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનની અંદર એકવાર ઇન્સ્ટ્રક્શન ડીકોડરને ઓળખી લે, મેં તમને પહેલા કહ્યું કે ઇન્સ્ટ્રક્શન્સને ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ આ 3 સ્ટેપમાં પ્રોસેસર કામ કરતું હોય છે. ખ્યાલ આવ્યો? ઇન્સ્ટ્રક્શન ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ. એકવાર ઇન્સ્ટ્રક્શન ડીકોડ પર ઇન્સ્ટ્રક્શનને ઓળખી લે તરત જ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન એના પછી કાર્ય કરતું થઈ જાય છે. એક વખત ડીકોડર ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરી લે કે તરત જ ત્યારબાદ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન તે ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન કરવા માટે સૂચનાઓ મોકલવાનું શરૂ કરે છે. ઇન્ટરનલ ઓપરેશન્સ જેમ કે રજિસ્ટરને એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં ડેટાની આપ-લે કરવાની ફરજ પડે છે. ખ્યાલ આવ્યો? રજિસ્ટરમાંથી ડેટાને એકબીજા રજિસ્ટરમાં મોકલવા અથવા મેમરી રીડ MEMR, મેમરી રાઇટ MEMW, ઇનપુટ આઉટપુટ રીડ, ઇનપુટ આઉટપુટ રાઇટ. બરોબર? આ રીતે પણ જો ડેટાને પ્રોસેસ કરવા હોય ત્યારે માઇક્રોપ્રોસેસર દ્વારા થતા તમામ કાર્યને કંટ્રોલ કરવા માટે ટાઈમિંગ કંટ્રોલ સેક્શન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપરેશનને કંટ્રોલ કરવા તથા આ સેક્શન મેમરીને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ સાથે કાર્ય કરતા રાખવા માટે સિંક્રોનાઇઝેશન પૂરું પાડવાનું કામ સિંક્રોનાઇઝેશન એટલે એક સાથે સિંક્રોનાઇઝેશન પૂરું પાડવાનું કામ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સ કરે છે. એક વખત જોઈ લઈએ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન. એક વખત ઇન્સ્ટ્રક્શનને ડીકોડર દ્વારા ડીકોડ કરી લેવામાં આવ્યા બાદ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે કાર્ય કરતું થઈ જાય છે. ત્યારબાદ તે ઇન્ટરનલ ઓપરેશન્સ જેમ કે એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં ડેટાની આપ-લે હોય, એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં ડેટાની આપ-લે હોય અથવા મેમરી રીડ ઓપરેશન, મેમરી રાઇટ ઓપરેશન, ઇનપુટ આઉટપુટ રીડ, ઇનપુટ આઉટપુટ રાઇટ, આટલા 4 ઓપરેશન્સમાંથી જે પણ ઓપરેશન એક્ઝિક્યુટ કરવાના હોય આ 4 તથા ડેટાની આપ-લે જો રજિસ્ટરની અંદર હોય તો તેના માટે જરૂરી
ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સ ની પિન્સને એનર્જાઇઝ કરવામાં આવે છે, જેથી કરીને પર્ટિક્યુલર ઓપરેશનને સિંક્રોનાઇઝિંગલી એક સાથે પૂરું કરી શકાય. ખ્યાલ આવે? આના માટે એક એક્ઝામ્પલ આપું છું તમને કે સપોઝ ધેટ ટાઈમિંગ ડાયાગ્રામ for memory read operation. આ બધા સિંક્રોનાઇઝેશન કોને આભારી છે? તો આ ટાઈમિંગ ડાયાગ્રામ છે. જેમ કે x1 x2 દ્વારા જે ક્લોક પલ્સીસ આપવામાં આવે છે એ ક્લોક પલ્સીસ મેં અહીંયા મેન્શન કરી છે. આ ક્લોક પલ્સીસ ત્રણ ટી સ્ટેટ્સમાં કામ કરે છે. ખ્યાલ T1 T2 T3 CL के લખી દઈએ આને એટલે કે ક્લોક. સૌથી પહેલું આવે ALE. હવે ALE સર્વપ્રથમ ટી સ્ટેટ્સની અંદર હાઈ હોય અને એના પછી એ લો થાય છે. એડ્રેસ લેચ અને ત્યારબાદ A2 A15 AD02 AD7 read અને ઇનપુટ આઉટપુટ 9 આવી 1 2 3 4 5 અને 6 ટોટલ 6 things can be worked synchronously to execute memory read operations for the data read operation only. તમે સમજી શકો છો કે CNK एड्रेस लेच एनेबल, हायर ऑर्डर एड्रेस बस, लोअर ऑर्डर एड्रेस बस, रीड IUM बार आटली पिन्स જ્યારે એક સાથે સિંક્રોનસલી વર્ક કરશે ત્યારે જઈને પર્ટિક્યુલર એ ડેટા એક્ઝિક્યુટ થઈ શકશે. ખ્યાલ આવ્યો? અને આટલી સાવચેતી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન દ્વારા રાખવામાં આવે છે. મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે મેમરી રીડ ઓપરેશન બતાવ્યું છે. આવી જ રીતે સેમ મેમરી રાઇટ ઓપરેશન પણ થાય છે. મેમરી રાઇટ તમારે એક પર્ટિક્યુલર કોઈ બી જગ્યાએ કોઈ વસ્તુ લખવી હોય તો તેના માટે મેમરી રાઇટ ઓપરેશન થાય છે. ઇનપુટ આઉટપુટમાં તમારે રીડ કરવું છે તો ઇનપુટ આઉટપુટ રીડ તથા ઇનપુટ આઉટપુટની અંદર લખવું છે તો ઇનપુટ આઉટપુટ રાઇટ. આટલા ચાર મેઇનલી વર્ક માટે સિંક્રોનસલી પિન્સ એકબીજાની સાથે વર્ક કરે છે. લગભગ આપણે 8085 પ્રોસેસરના લોજિકલ બ્લોક ડાયાગ્રામની અંદર વપરાતી દરેક સેક્શન જોયા. એક વખત એને ફરીથી જોઈ લઈએ. સૌથી પહેલાં રજિસ્ટર સેક્શન જોયું. રજિસ્ટર સેક્શનની અંદર જનરલ પર્પઝ રજિસ્ટર જોયા. ત્યારબાદ સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, એડ્રેસ લેચ જે સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર્સ હતા. એના પછી આપણે સેક્શન જોયું. એના પછીનું સેક્શન આપણે જોયું સિરિયલ કંટ્રોલ સેક્શન,
જે SID અને SOD પિન સાથે કનેક્ટેડ હતું. એની પહેલા ઇન્ટરપ્ટ સેક્શન જોયું કે નંબર ઓફ 5 ઇન્સ્ટ્રક્શન અને એમાં પણ કઈ ઇન્સ્ટ્રક્શનની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ છે તે દર્શાવ્યું. ત્યારબાદ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન જે લાસ્ટ પોર્શન છે 8085 નો, એ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન શું કરે છે તો ઇન્સ્ટ્રક્શન ડીકોડર દ્વારા જ્યારે ડીકોડ થઈ જાય એના પછી એક્ઝિક્યુશન માટે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન કામ લાગે છે. એક્ઝિક્યુશન માટે તે પર્ટિક્યુલર ઓપરેશન માટે સિંક્રોનસલી નંબર ઓફ ઓપરેશન્સને એક્ઝિક્યુટ કરે છે, જેવા કે ઓપરેશન્સ મેમરી રીડ, મેમરી રાઇટ, ઇનપુટ આઉટપુટ રીડ અને ઇનપુટ આઉટપુટ રાઇટ. આપણે 8085 ના બ્લોક ડાયાગ્રામ્સની અંદર વપરાતી વસ્તુઓ જોવાની છે. જીટીયુના એક્ઝામની અંદર આપણને મેમરી રીડ ઓપરેશન કે મેમરી રાઇટ ઓપરેશન પૂછાતું નથી, એટલે જ મેં તમને બહુ બ્રીફમાં એ સમજાવ્યું નથી. પણ કઈ રીતે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન સિંક્રોનસલી નંબર ઓફ પિન સાથે એસોસિએટ કરે છે તે જણાવવા માટે મેં તમને આ વસ્તુ દર્શાવી છે. આ સેશન પૂરતું આટલું જ હતું. આ સાથે આપણે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન સાથે 8085 નો લોજિકલ બ્લોક ડાયાગ્રામ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.